નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે મારી આ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, તમારી જાણકારી માટે થઈને અને હેલ્થ ટિપ્સ માટે થઈને આ વિડીયો હું લઈને આવે છું। સાથીઓ, આજના આ વિષયના અંદર હું તમને એક અદ્ભુત અને એક ચમત્કારિક એક જડીબુટી સમાન એક વનસ્પતિ વિશે પરિચિત કરાવવાનો છું। ખાસ કરીને જે તમે મારા કેમેરા સમક્ષ આ જડીબુટીને નિહાળી શકો છો અને આ જડીબુટીના પાન તમે પણ નિહાળી શકો છો અને અને આ જોઈ શકો વેલ ટાઈપની આ વનસ્પતિ હોય છે। આ વનસ્પતિનું નામ છે ગળો વનસ્પતિ। એટલું વાત રહી ગયું। ખાસ કરીને જે ગળો લેબડા પર વેટાયેલી હોય ને એ બહુ ગુણકારી છે। એટલું વાત રહી ગયું। અને આ બાવળ પર ગૂંથવાયેલી છે, જોઈ શકો છો વેટાયેલી, એટલે કે આરી બહુ ગુણકારી છે ને। પણ તમને હું ગળો વનસ્પતિ વિશે પરિચિત કરાવું, તમે ના જોયું હોય તો જોઈ લેજો। આ વનસ્પતિના પત્તાને ઓળખી લેજો। આ ટાઈપે વેલ પ્રકારની હોય છે, જોઈશો આ હોય છે। ખાસ કરીને આ ગળો વનસ્પતિનું હરેક અંગ આપણા માટે થઈને દવા રૂપ છે। એટલું વાત રહી ગયું। એક પ્રકારની દવા કહેવામાં આવશે। એટલું વાત રહી ગયું। આ વનસ્પતિનું હરેક અંગ આપણા માટે દવારૂપ છે। મૂળ, પાન, તણા, એનું બધું દરેક અંગ એટલું વાત રહી જોઈ શકો છો તમે મારા કેમેરા સમક્ષ, બહુ અદ્ભુત છે। એટલું વાત રહી ગયું। સાથીઓ, અમારા સિદ્ધપુર તાલુકાની અંદર એટલે કે પાટણ જિલ્લાની અંદર ઓને ગળો કહેવામાં આવશે। તમે તમારા વિસ્તારની અંદર કયા નામથી આ જડીબુટીને ઓળખો છો એ પણ મને કોમેન્ટની અંદર કહેજો। કારણ કે અલગ અલગ વિસ્તારની અંદર, અલગ અલગ એરિયાની અંદર આ વનસ્પતિ અલગ અલગ નામથી પણ ઓળખવામાં આવશે। સાથીઓ, બહુ મહેનત કરું છું, બહુ મહેનત કરીને જડીબુટીઓ ખોળી લાવું છું। સાથીઓ, એક લાઈક કરી નાખજો, મારા માટે થઈને એક લાઈક ખૂબ મહત્વની છે। એટલું વાત રહી ગયું। સાથીઓ, આ ગળો જ છે, જોઈ શકો છો। મને કોમેન્ટના અંદર કહેજો તમને એવું લાગે કે આ ગળો નથી, આ બીજી છે, ફલણ છે, ઢેકણી છે, પૂંછડી છે, નહીં, પણ આપણે ગળો જ છે। એટલે લાઈક કરજો દબાઈ નો સાથીઓ। સાથીઓ, તમે જે મારા હાથ સમક્ષ જે જડીબુટી જોઈ શકો એ ગળો છે। એટલું વાત ખાસ કરીને આટલો ગળો લઈ રહેવાનો છે। એટલું વાત અને ખલના અંદર બરાબર પીસી અને બારીક ચૂર્ણ બનાવીને અને ઓનો એક લોટો પાણી તપેલાના અંદર એરીરા બધું નાસીને ઓનો ઉકાળો બનાવીને પીશો રેગ્યુલર, તો તાવ મટી જાય। એટલું વાત રહી। સાધાનો, કમરનો, એટીઝેડ પ્રકારનો દુખાવો મટી જાય। એટલે કમરનો, મણકાનો, ગાદીનો 10 મિનિટના અંદર દુખાવો મટી જાય। અને 1 મહિનો સુધી જો તમે ગળોના જ્યુસનું સેવન કરશો ને તો આખું વર્ષ સુધી તાવ આવશે નહીં, મોદા થવાની વાત અને પિત્ત ને કફના રોગો ત્રણે બેલેન્સ થઈ જાય। એટલું વાત રહી। એટલે વાત પિત્ત અને કફ ત્રણે બેલેન્સમાં આવી જાય। એટલું વાત રહી। અને કબજિયાત, અપચો, ગેસ, ભૂખ ના લાગવી, તરસ ના લાગવી, પેટની આખી ગટર પણ સાફ થઈ જાય। પાચન તંત્ર એટલે કે ડાયજેશન સિસ્ટમ એકદમ મજબૂત થઈ જાય। તમે જે ખાઓ એ તમારા શરીરને મળશે। એટલું વાત એનર્જી વધશે, સેક્સ પાવરના અંદર વધારો થાય, વીર્યના અંદર વધારો થાય, નપુંસકતા દૂર થાય, રોગ પ્રતિકારક શક્તિ વધશે, ઉર્જા વધશે। કહેવાનો મતલબ એમ છે સાથીઓ કે આ જડીબુટી છે બહુ તાકાતવર છે। એટલું ખજાનો છે। એટલું વાત રાખજો। અને ગળો વનસ્પતિના બહુ ફાયદા, આ ડાયાબિટીસ માટે અતિ ઉત્તમ છે। એટલું વાત ડાયાબિટીસનો ઇલાજ કરે, સુગર લેવાના પ્રમાણને ઘટાડે, ગ્લુકોઝ લેવાના પ્રમાણને ઘટાડે છે। જે ડાયાબિટીસવાળા દર્દીઓ છે ને આ ગળોનો ઉપયોગ કરે એ પણ લેબડાવાળી ગળો હોય ને અતિ ઉત્તમ છે। એટલું વાત રહી। સાથીઓ, બહુ મહેનત કરી છે। સાથીઓ, લાઈક કરજો, વનસ્પતિ બહુ મહેનત કરીને ખોળી લાવું છે। સાથીઓ, એક લાઈક કરી નાખજો, મારા માટે તેને એક લાઈક ખૂબ મહત્વની છે। સાથીઓ, આ છે ને કબજિયાત, મચ્છા, પાઇલ્સ, ભગંદરની બીમારીને પણ મટાડે। એટલે કે ઓનો ઉકાળો બનાવીને પીવાનો અતિ ઉત્તમ છે। એટલું વાત ઘણા લોકો ઓને ખોળતા હોય છે પણ આવી આવે છે। એટલું વાત સાથીઓ, લાઈક કરજો, ચેનલના અંદર જો નવા ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન પર ક્લિક કરજો। મિત્રો, તમારા જેટલા ગ્રુપ હોય જેટલું શેર કરો તમામ જગ્યાએ મારો આ વિડીયો છે ફોન નંબર બોલાય। મિત્રો, આવજો, બાય બાય, સી યુ, ટાટા।